દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે હોળી 2 માર્ચને ઉજવવામાં આવશે। હોળી મહત્વના તહેવારોમાંનો એક છે। હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। હોલિકા દહનને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે। ત્યારે આજે વર્ષો જૂની પરંપરા મુજબ ધાનેરા નગરપાલિકા ચોક ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ સહિત અનેક રાજકીય અગ્રણી અને નગરજનોની ઉપસ્થિતિમાં હોલિકા દહન કરવામાં આવ્યું। લોકો હોળીમાં કુંડી કપૂર સહિતની સામગ્રી હોમીને પૂજા અર્ચના કરી હતી। હોળી ઉપર ધજા લગાવવામાં આવે છે અને ધજા કઈ દિશામાં પડે છે તેના પરથી વર્ષ કેવું જશે તે શાસ્ત્રો મુજબ નક્કી કરવામાં આવે છે। ત્યારે આજે ધાનેરા નગરપાલિકા આગળ પ્રગટાવેલ હોળીની ધજા ઉત્તર દિશામાં પડતા વર્ષ સારું જશે તેવું શાસ્ત્રીજીએ જણાવ્યું હતું। ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે શાસ્ત્રીજી। જે ધાનેરા ગામની અંદર હોલિકા દહન કરવામાં આવે આ પાવન પર્વની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા। એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું શુકન કહેવામાં આવે છે। કારણ કે પવન જલ્દી બદલાઈ ગયો। મેં બપોરે એનું મહત્વ કે નૈઋત્ય કોણ તરફના દક્ષિણ દિશા તરફનો ચક્રવાત પવન હતો, પણ એ પવન સાંજ પડતાની સાથે પ્રદોષકાળની અંદર ઉત્તર દિશા તરફ વયો અને સ્તંભ સાથે ધજા પડી છે, તો એ શુભ શુકન ગણવામાં આવે છે। અને ગામ લોકોએ અહીંયા આજે એકત્રિત થઈ અને ધાનેરાની અંદર દર વર્ષની જેમ હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરાના આગેવાનો અમારા બળવંતસિંહ રાવજી ભાઈ, જયેશભાઈ, પ્રેમાભાઈ, હરિસિંહ, દજાભાઈ, રામભાઈ સોની, ઘણા જણાના નામ લેવાય, પણ હવે દરેકે ભેળા મળી અને અમે ત્યાંથી વાદ્ય ગાદ્ય અહીંયા આવ્યા છીએ અને હોલિકા દહન કર્યું છે। અને એની અંદર એક જ પ્રાર્થનાઓ છે દરેકની કે ગામની અંદર સુખાકારી થાય, શાંતિ થાય, એકાત્મતા ભાવ જાગે, એ સાથેનો આ હોલિકા દહન માટે અમે આવીએ છીએ અને સુંદર સારું શુકન ગણાય છે। અસ્તુ ભારત માતા કી જય। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા।